નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BM કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 8માં પ્રકરણ 4 વિશે આગળ માહિતી મેળવીએ. આજના લેક્ચરમાં આપણે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ-કોમર્સ, ત્યારબાદ ભારતમાં ઈ-કોમર્સની વૃદ્ધિ, ઈ-કોમર્સના ફાયદાઓ, ઈ-કોમર્સની મર્યાદાઓ, ઈ-કોમર્સના સંદર્ભમાં વ્યાવસાયિક પ્રતિકૃતિઓ, આ બધા જ પોઈન્ટ છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે જોવાનું છે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ-કોમર્સ. તો પહેલા પોઈન્ટમાં મિત્રો આજે આપણે પરંપરાગત વ્યવસાય અને ઈ-કોમર્સ વ્યવસાય બંને વિશે શું તફાવત છે તેના વિશે માહિતી મેળવીએ. પરંપરાગત વ્યવસાયની વાત કરીએ મિત્રો, તો પરંપરાગત વ્યવસાય જે છે તે અમુક ચોક્કસ સમય દરમિયાન કે વ્યવસાયના અમુક કલાકો દરમિયાન કરવામાં આવતો વ્યવસાય છે. એટલે કે આ પ્રકારના વ્યવસાય જે હતો તેમાં અમુક ચોક્કસ સમય હોય છે, અમુક ચોક્કસ કલાકો હોય છે અને અમુક ચોક્કસ નક્કી કરેલા દિવસો હોય છે. તે સમયગાળા દરમિયાન જ આ વ્યવસાય છે તે કરવામાં આવતો હોય છે. પરંપરાગત વ્યવસાયમાં હરીફો સમક્ષ માહિતી વહેંચવી પડતી નથી. પરંપરાગત વ્યવસાયમાં વેચાણ અધિકારી, વેચાણ વહીવટકાર વગેરે જેવી વ્યક્તિઓ છે તેની નિમણૂક કરવી ખૂબ જરૂરી છે. પરંપરાગત વ્યવસાયમાં તમારે જગ્યાનું ભાડું છે તે ચૂકવવું પડે છે. માલની ખરીદી જાતે કરવી પડે છે. જાહેરાતની વ્યવસ્થા જાતે સંભાળવી પડે છે. આ ઉપરાંત માલ, તેની યાદી, માલ મોકલવાની વ્યવસ્થા વગેરે જેવા કાર્યો છે તે જાતે કરવા પડતા હોય છે. આગળ આપણે જોઈએ હવે પરંપરાગત વ્યવસાય છે તેની વિરુદ્ધમાં હવે આપણે જોઈએ ઈ-કોમર્સ વ્યવસાય. ઈ-કોમર્સ વ્યવસાયની વાત કરીએ તો તેમાં ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક સાધનો છે તેના દ્વારા કરવામાં આવતી હોય છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઈ-કોમર્સ વ્યવસાય છે તેમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને આ વ્યવસાય છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઈ-કોમર્સ વ્યવસાયમાં ઉત્પાદનની સૂચિ અને ઉપલબ્ધ યોજનાઓ વિશે ગ્રાહકોને માહિતી આપી શકાય છે. ચૂકવણી માટેની અનેક ઈ-પેમેન્ટ પદ્ધતિઓ છે તે આજે ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરી અને ચૂકવણી કરી શકાય છે. મિત્રો, આપણને ખબર છે કે ઈ-કોમર્સમાં જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે ચૂકવણી કરવા માટે આપણને અનેક ઈ-પેમેન્ટ પદ્ધતિઓ છે તે અવેલેબલ હોય છે, જેમાંથી આપણે આપણી પસંદગી પ્રમાણે કોઈ એક વિકલ્પ છે તેને પસંદ કરી અને વસ્તુ છે ખરીદ્યા બાદ ચૂકવણી છે તે કરતા હોઈએ છીએ. જેમ કે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, સ્માર્ટ કાર્ડ, કેશ ઓન ડિલિવરી, ઈ-વોલેટ વગેરે જેવા અનેક વિકલ્પો છે તે તમારી સામે ઉપલબ્ધ હોય છે. જો કે કેશ ઓન ડિલિવરી એ સૌથી વધુ લોકપ્રિય પદ્ધતિ છે. ચૂકવણી થયા બાદ થોડા જ દિવસોમાં માલ છે તે તમને પહોંચાડવામાં આવતો હોય છે. આ પદ્ધતિના કારણે વ્યવહાર જે છે તેનો સરેરાશ ખર્ચ છે તે ઘટે છે. સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટે થતો સમય છે તે પણ ઘટી જાય છે. પરિણામે આજે લોકો પરંપરાગત વ્યવસાયને ભૂલીને ઈ-કોમર્સ વ્યવસાય તરફ વધુ રસ લેતા થયા છે. હવે મિત્રો આપણે વાત કરીએ ભારતમાં ઈ-કોમર્સ. આપણે સૌ જાણીએ છીએ કે આજે દિવસે ને દિવસે ભારતમાં ઈ-કોમર્સ છે તેમાં વધારો થઈ રહ્યો છે. જોઈએ આપણે ભારતમાં ઈ-કોમર્સની વાત કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ, ભારતમાં ઇન્ટરનેટના વપરાશકારોમાં આજે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
આજે ભારતમાં ઇન્ટરનેટ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ચૂક્યું છે. ભારતમાં ઇન્ટરનેટના વપરાશકારોની સાથે સાથે ઈ કોમર્સમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જો કે ભારતમાં ઈ કોમર્સનો પ્રવેશ અન્ય દેશની સરખામણીએ ખૂબ મોડો થયેલો છે. ભારતમાં 80% લોકો એવા છે કે જે ઈ કોમર્સ અંતર્ગત વસ્તુ ખરીદ્યા બાદ તત્કાલ ચૂકવણીનો વિકલ્પ છે તે ખૂબ વધુ પસંદ કરતા હોય છે. આગળ જોઈએ, ભારતમાં ઈ કોમર્સની જે વૃદ્ધિ થાય છે તેની પાછળ કેટલાક પરિબળો છે તે જવાબદાર છે. જોઈએ સૌથી પહેલું પરિબળ છે તે કયું છે. આજે ભારતમાં ઇન્ટરનેટનું જોડાણ ઉપલબ્ધ બન્યું છે. સાથે સાથે બ્રોડબેન્ડ સુવિધા છે તે પણ ઉપલબ્ધ બની છે. ત્રીજી પેઢીની સેવાઓ છે તે પણ ઉપલબ્ધ થઈ છે. મિત્રો, આપણી બુક્સ જ્યારે બહાર પડી ત્યારે તેમાં ત્રીજી પેઢીનો ઉલ્લેખ કરેલો છે, પણ આપણે સૌ પરિચિત છીએ કે આજે આપણે ચોથી પેઢી છે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ, ડોંગલ વગેરે જેવા સાધનો છે તે ભારતમાં આજે મોટા પાયે ઉપલબ્ધ બન્યા છે. મોબાઈલના ઉપયોગમાં ભારતમાં આજે ખૂબ વધારો થઈ રહ્યો છે. ચોથું પરિબળ જોઈએ તો ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે લોકો મોબાઈલનો ઉપયોગ કરતા થયા છે. લોકોના આજના વ્યસ્ત જીવનમાં પરંપરાગત ખરીદીને બદલે ભારતના લોકો ઓનલાઈન ખરીદી વધુ પસંદ કરી રહ્યા છે. ટૂંકમાં લોકોનું વ્યસ્ત જીવન, વાહન વ્યવહારની ગીચતા, સમયનો અભાવ તેમજ પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે વસ્તુનું વેચાણ વગેરે કારણોસર આજે ભારતના લોકો ઈ કોમર્સ તરફ વળ્યા છે. આ ઉપરાંત ભારતમાં ફ્લિપકાર્ટ, ઈબે, સ્નેપડીલ, મિન્ત્રા, ડોમિનો, પેટીએમ, જોબંગ વગેરે જેવી વેબસાઇટો છે તે ખૂબ સરળતાથી ઉપલબ્ધ બની છે. હવે મિત્રો આપણે વાત કરીએ ઈ કોમર્સના ફાયદા. ઈ કોમર્સના એવા કયા કયા ફાયદા છે જેને કારણે લોકો ઈ કોમર્સ તરફ ખૂબ વધી રહ્યા છે. ઈ કોમર્સના ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલો ફાયદો ઈ કોમર્સનો છે અવિરત સમય 24/7 માટેની વ્યાપાર વ્યવસ્થા. એટલે કે મિત્રો, અહીંયા આપણે જોઈએ તો ઈ કોમર્સ વ્યવસાય છે તેમાં સમયની કે દિવસની કોઈ મર્યાદા હોતી નથી. 24 કલાક અને 7 દિવસ માટે ઈ કોમર્સ વ્યવસાય છે તે ઓપન હોય છે. સેકન્ડ પોઈન્ટ જોઈએ તો ઓછો ખર્ચ. નેક્સ્ટ, સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. નેક્સ્ટ, ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા. નેક્સ્ટ, જૂથ કાર્ય. નેક્સ્ટ, પરિવહન સમય અને ખર્ચમાં ઘટાડો. અને લાસ્ટ પોઈન્ટ જોઈએ તો ઝડપ. આ બધા જ જે પરિબળો છે તેના કારણે આજે ઈ કોમર્સ છે તેમાં વધારો થઈ રહ્યો છે. દરેક પોઈન્ટ વિશેમાં મિત્રો આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. સૌથી પહેલો પોઈન્ટ છે અવિરત સમય, એટલે કે 24/7 માટેની વ્યાપાર વ્યવસ્થા. ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે વ્યવસાય છે તે કરી શકાય છે. ઈ કોમર્સમાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓને સમયનું કોઈ બંધન હોતું નથી. દિવસ હોય કે રાત હોય, કોઈ પણ સમયે ઓર્ડર છે તે સ્વીકારવામાં આવે છે. તો અવિરત સમય એટલે કે 24/7 માટેની જે વ્યાપાર વ્યવસ્થા છે તે ઈ કોમર્સનો સૌથી મુખ્ય પરિબળ એટલે કે લાભ છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ ઈ કોમર્સનો ઓછો ખર્ચ. તો ઈ કોમર્સનો ઓછો ખર્ચ એ પણ ઈ કોમર્સ માટેનો સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે. ઇન્ટરનેટના વ્યાવસાયિક ઉપયોગના કારણે માર્કેટિંગ, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં જે ખર્ચો થાય છે તે ઈ કોમર્સમાં ઘટે છે.
આમ ઓછો ખર્ચો એ ઈ કોમર્સનો મુખ્ય અને સૌથી મોટો ફાયદો છે. ઈ કોમર્સનો ત્રીજો ફાયદો આપણે જોઈએ તો સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઈ કોમર્સમાં વેબસાઇટ છે તે વિશ્વવ્યાપી હોય છે. તે કોઈ એક દેશ, કોઈ એક શહેર માટે મર્યાદિત હોતી નથી. સ્થાનિક વ્યવસાય અમુક નિશ્ચિત બોર્ડર સુધી જ વિકસિત હોય છે. જ્યારે ઈ કોમર્સથી વ્યવસાય કરવામાં આવે ત્યારે આ પ્રકારના વ્યવસાયને કોઈ બોર્ડરની મર્યાદા હોતી નથી. મિત્રો, તમે ઇન્ટરનેશનલ લેવલે કોઈ પણ વસ્તુ છે તે ખૂબ સરળતાથી મંગાવી શકો છો. ઈ કોમર્સમાં પોતાના વ્યવસાયની વેબસાઇટ કરી તેને ઇન્ટરનેટ પર અપલોડ કરી વૈશ્વિક સ્તર સુધી આપણે વિસ્તારી શકીએ છીએ. તો મિત્રો, સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ તે ઈ કોમર્સનો ખૂબ મહત્ત્વનો ફાયદો છે. ચોથો ફાયદો આપણે જોઈએ ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા. ઈ કોમર્સ વધુ સારી અને તત્કાલ ગ્રાહક સેવા પૂરી પાડે છે. ઈ કોમર્સમાં ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંવાદ શક્ય હોવાને કારણે ઉત્પાદનને લગતી માહિતી જેવી કે ઉત્પાદનની કિંમત, જથ્થો, અન્ય વિશેષતાઓ કે અન્ય કોઈ પ્રશ્નોનો ઉકેલ વગેરે માહિતી ખૂબ સરળતાથી મેળવી શકાય છે. પાંચમો પોઈન્ટ જોઈએ તો જૂથ કાર્ય. ઈ કોમર્સમાં એક કરતાં વધુ સંસ્થાઓ છે તે સાથે મળીને કાર્ય કરે છે. ઈ કોમર્સમાં જૂથ કાર્યનું ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો તે છે ઈમેલ. ઈમેલ દ્વારા લોકો માહિતીનો વિનિમય કરી શકે છે. ઈમેલ દ્વારા વિતરકો, વ્યાપારીઓ, ગ્રાહકો, ધંધાગી ભાગીદારીઓ વગેરે સાથેના સંસ્થાના સંવાદનની પદ્ધતિમાં સુધારો થાય છે. છઠ્ઠો ફાયદો આપણે જોઈએ પરિવહન સમય અને ખર્ચમાં ઘટાડો. ઈ કોમર્સ વ્યવસાયના કારણે વસ્તુ લેવા ઈચ્છિત દુકાન સુધી જવાની મિત્રો જરૂર હોતી નથી. ઈ કોમર્સની મદદથી વિવિધ દુકાનોની ઓનલાઈન મુલાકાત માઉસની કેટલીક ક્લિક કરીને લઈ શકાય છે. આમ ઈ કોમર્સના કારણે પરિવહન સમય અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, જે ઈ કોમર્સનો ફાયદો છે. સાતમો પોઈન્ટ આપણે જોઈએ તો તે છે ઝડપ. પરંપરાગત વ્યવસાયની સરખામણીમાં ઈ કોમર્સ વ્યવસાય ઘણો જ ઝડપી છે. ઓનલાઈન વ્યવહારના કારણે ખરીદ વેચાણની પ્રવૃત્તિ ખૂબ જ ઝડપી બને છે અને આના કારણે સમયનો વ્યય નાબૂદ થાય છે. ઓનલાઈન ઓર્ડર આપેલ વસ્તુ ખૂબ ઝડપથી મેળવી શકાય છે. તો અહીંયા મિત્રો આપણે ઈ કોમર્સના જે ફાયદા છે તેના વિશે માહિતી મેળવી. હવે ઈ કોમર્સના ફાયદા તો છે, સાથે સાથે ઈ કોમર્સની કેટલીક મર્યાદાઓ પણ છે. તો ઈ કોમર્સની કઈ કઈ મર્યાદાઓ છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલી મર્યાદા છે પરિવર્તનનો પ્રતિકાર. મિત્રો, કોઈ પણ પરિવર્તન જ્યારે આવે છે ત્યારે લોકો એને ઝડપથી સ્વીકારવા તૈયાર થતા હોતા નથી, પણ મોટા પાયે તેનો પ્રતિકાર થતો હોય છે. બીજી મર્યાદા છે પ્રારંભિક ખર્ચ. ત્રીજી મર્યાદા છે સુરક્ષા. ચોથી મર્યાદા છે ગોપનીયતા. પાંચમી મર્યાદા છે વિશ્વાસનો અભાવ અને છઠ્ઠી મર્યાદા છે ઉત્પાદનને પહોંચાડવાનો સમય. તો મિત્રો ચાલો આ દરેક મર્યાદા વિશે વિસ્તારથી માહિતી મેળવીએ. સૌથી પહેલી મર્યાદા છે પરિવર્તનનો પ્રતિકાર. પરિવર્તનનો પ્રતિકાર એ ઈ કોમર્સની સૌથી મોટી મર્યાદા છે. પરંપરાગત વ્યવસાય તરફથી ઈ કોમર્સ વ્યવસાય તરફ પરિવર્તન એ અમુક લોકો માટે પ્રતિકાર સ્વરૂપ છે. ઈ કોમર્સ વ્યવસાય કાગળ રહિત તેમજ પરોક્ષ રીતે થતો હોવાથી તેનો મોટા પાયે પ્રતિકાર થાય છે, જે ઈ કોમર્સની એક મર્યાદા છે. બીજી મર્યાદા છે પ્રારંભિક ખર્ચ. મિત્રો, ઈ કોમર્સ વ્યવસાયની શરૂઆતમાં ખૂબ મોટા પાયે મૂડીરોકાણ કરવું ખૂબ જરૂરી છે.
જેમ કે ઈ કોમર્સ વ્યવસાય કરવા સૌથી પહેલાં તો ખૂબ મોટી સંખ્યામાં કમ્પ્યુટર ખરીદવા પડે છે. વ્યવસાયને અનુરૂપ હાર્ડવેર અને સોફ્ટવેર ખરીદવા પડે છે. કર્મચારીઓને તાલીમ આપવી પડે છે વગેરે ખૂબ મોટા પાયે નાણાકીય ખર્ચ માંગી લે છે. પરિણામે પ્રારંભિક ખર્ચ છે તે ઈ કોમર્સની મર્યાદા છે. ત્રીજી મર્યાદા આવે છે સુરક્ષા. ઇન્ટરનેટનો વૈશ્વિક સ્તરે ઉપયોગ થતો હોય ત્યારે ઈ કોમર્સ વ્યવસાયમાં વ્યક્તિની અંગત માહિતી અનધિકૃત ઉપયોગ સામે સુરક્ષિત રાખવી તે એક મોટો પ્રશ્ન છે અને તે છે ઈ કોમર્સની ખૂબ મોટી મર્યાદા. ચોથી મર્યાદા આવે છે ગોપનીયતા. ઈ કોમર્સ વ્યવસાયમાં ગ્રાહકની ગોપનીયતા એ ઘણો જ ગંભીર મુદ્દો છે. ગ્રાહક પોતાની અંગત માહિતીનો દુરુપયોગ થવાના ભયને કારણે ગ્રાહક પોતાની અંગત માહિતીને ઇન્ટરનેટ પર દર્શાવતા મૂંઝાય છે એટલે કે અચકાય છે, જે ઈ કોમર્સની એક મર્યાદા છે. પાંચમી મર્યાદા આવે છે વિશ્વાસનો અભાવ. ઈ કોમર્સ વ્યવસાયમાં ઘણી વખત વસ્તુ ખરીદી કર્યા બાદ ખરીદેલ વસ્તુ ન પહોંચાડવાનો ભય, વસ્તુની ભ્રામક રજૂઆતનો ભય, ચૂકવણીની સુરક્ષાનો અભાવ વગેરે કારણોસર ગ્રાહકમાં વિશ્વાસનો અભાવ જોવા મળે છે. આ ઉપરાંત ઘણી વખત ખરીદ પરત કરેલ માલનો વાહન ખર્ચ કોણ ચૂકવશે, વેપારી ખરીદ પરત કરેલ માલની કિંમત પરત કરશે કે નહીં વગેરે કારણોસર ગ્રાહકમાં વિશ્વાસનો અભાવ જોવા મળે છે. તો વિશ્વાસનો અભાવ તે પણ ઈ કોમર્સની એક મર્યાદા છે. મિત્રો, છઠ્ઠી મર્યાદા આવે છે ઉત્પાદનને પહોંચાડવાનો સમય. પરંપરાગત વ્યવસાયમાં ઉત્પાદનને સ્થાનિક દુકાનમાંથી ખરીદીને પ્રત્યક્ષ લઈ જઈ શકાય છે, જ્યારે ઈ કોમર્સમાં ગ્રાહક એવા ઉત્પાદનને ખરીદતા હોય છે જે પ્રત્યક્ષ રીતે ઉપલબ્ધ હોતા નથી, પણ માત્ર તેના ફોટા જોઈ અને વસ્તુ છે તેને ખરીદવામાં આવે છે. આવા ઉત્પાદનને ખરીદ્યા બાદ ઘણી વખત વ્યક્તિ સુધી પહોંચાડતા સમય લાગે છે, જે ઈ કોમર્સની એક મર્યાદા છે. મિત્રો, અહીંયા આપણે ઈ કોમર્સના ફાયદા અને ઈ કોમર્સના ગેરફાયદા એટલે કે એની મર્યાદાઓ વિશે વિસ્તારથી માહિતી મેળવી. હવે પછીનો જે પોઈન્ટ આવે છે તે ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ એટલે કે મોડેલ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ઇન્ટરનેટ ઉપર જ્યારે ઈ કોમર્સ વ્યવસાય થતો હોય છે ત્યારે તેની કેટલીક પ્રતિકૃતિઓ હોય છે. 4 પ્રતિકૃતિઓ વિશે અત્યારે આપણે માહિતી મેળવીએ તો પહેલી પ્રતિકૃતિ આવે છે વ્યવસાયીથી ગ્રાહક, જેને ટૂંકમાં બોલવાનું છે B2C અને તેનું પૂરું નામ થાય છે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. નેક્સ્ટ પ્રતિકૃતિ જોઈએ તો વ્યવસાયીથી વ્યવસાયી, જેને ટૂંકમાં કહેવાય છે B2B, તેનું પૂરું નામ થાય છે બિઝનેસ ટુ બિઝનેસ. ત્રીજી પ્રતિકૃતિ છે ગ્રાહકથી ગ્રાહક, જેને ટૂંકમાં કહેવાય છે C2C, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. અને ચોથી પ્રતિકૃતિ છે ગ્રાહકથી વ્યવસાયી, C2B, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. તો ચાલો મિત્રો દરેક પ્રતિકૃતિ વિશે વિસ્તારથી અભ્યાસ કરીએ. પહેલી પ્રતિકૃતિ આવે છે વ્યવસાયીથી ગ્રાહક. આ પ્રતિકૃતિમાં જોઈએ તો ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી વ્યવસાયી કે સંસ્થાઓ ગ્રાહકને તેમના ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે છે તેમના માટે વ્યવસાયીથી ગ્રાહક પ્રતિકૃતિ ઉપયોગી બને છે. વ્યવસાયીથી ગ્રાહક પ્રતિકૃતિમાં વસ્તુનું વેચાણ કોઈ પણ મધ્યસ્થી વિના સીધું જ કરવામાં આવે છે. અહીં 2 પક્ષ હોય છે, એક વસ્તુ વેચનાર અને બીજો વસ્તુ ખરીદનાર. વ્યવસાયીથી ગ્રાહક પ્રતિકૃતિમાં ગ્રાહક જે છે તે સ્વતંત્ર વ્યક્તિ છે. ઇન્ટરનેટ પર આ પ્રતિકૃતિ સૌથી વધુ જોવા મળે છે.
વ્યવસાયીથી ગ્રાહક પ્રતિકૃતિ માટેની કેટલીક વેબસાઇટોના ઉદાહરણ તમને અહીંયા પૂરા પાડેલા છે, જેમ કે એમેઝોન છે, રેડિફ છે, વેબમાર્ટ છે, ફ્લિપકાર્ટ છે. આ દરેક એવી વેબસાઇટો છે મિત્રો કે જે વ્યવસાયીથી ગ્રાહક પ્રતિકૃતિને અનુસરે છે. બીજી પ્રતિકૃતિ વિશે માહિતી મેળવીએ તો વ્યવસાયીથી વ્યવસાયી. અહીંયા મિત્રો ખરીદનાર પણ વ્યવસાયી હોય છે અને વસ્તુ વેચનાર છે તે પણ વ્યવસાયી જ હોય છે. હવે અહીંયા જોઈએ આપણે, ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જુદા જુદા વ્યવસાયીઓ ઈ કોમર્સની પ્રવૃત્તિઓ કરે છે. તેમના માટે વ્યવસાયીથી વ્યવસાયી પ્રતિકૃતિ ઉપયોગી બને છે. વ્યવસાયીથી વ્યવસાયી પ્રતિકૃતિમાં વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાયી જ હોય છે. અહીં ગ્રાહક તરીકે એક સંસ્થા જ હોય છે. વ્યવસાયીથી વ્યવસાયી પ્રતિકૃતિના ઉદાહરણ જોઈએ તો commodity.com છે, TradeIndia.com, આ વગેરે વેબસાઇટો છે તે વ્યવસાયીથી વ્યવસાયી પ્રતિકૃતિને અનુસરે છે. ત્રીજી પ્રતિકૃતિ આવે છે ગ્રાહકથી ગ્રાહક. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જુદા જુદા ગ્રાહકો ઈ કોમર્સની પ્રવૃત્તિઓ કરે છે. તેમના માટે ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિ ઉપયોગી બને છે. ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિમાં કોઈ પણ ત્રીજા પક્ષની જરૂર વગર ઓનલાઈન હરાજી અને જાહેરાત દ્વારા ગ્રાહકને પરસ્પર ખરીદ વેચાણ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિમાં ઉપયોગકર્તા પોતે વેચનાર કે ખરીદનાર બની શકતા હોય છે. ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ ઓનલાઈન હરાજી છે. ગ્રાહકથી ગ્રાહક વ્યવસાયની જે પ્રતિકૃતિ છે તેના ઉદાહરણ આપણે જોઈએ તો eBay.com છે, OLX છે, ક્વિકર છે, આ બધી જ વેબસાઇટો છે તે ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિને અનુસરે છે. નેક્સ્ટ આપણે જોઈએ ગ્રાહકથી વ્યવસાયી. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી ગ્રાહક વડે ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે તેમના માટે ગ્રાહકથી વ્યવસાયી પ્રતિકૃતિ ખૂબ ઉપયોગી બનતી હોય છે. ગ્રાહકથી વ્યવસાયી પ્રતિકૃતિ એ અવળી હરાજીને સમાવતી એક પદ્ધતિ છે. અહીં સંસ્થાઓ ગ્રાહકને ઉત્પાદન કે સેવાઓ આપવા બોલી લગાવે છે. ગ્રાહકથી વ્યવસાયી પ્રતિકૃતિના ઉદાહરણ જોઈએ તો બિટસ્ટોલ છે, જીટલે છે, તો આ બધી જે વેબસાઇટો છે તે ગ્રાહકથી વ્યવસાયી પ્રતિકૃતિને અનુસરે છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઈ કોમર્સ વિશે ઘણી બધી માહિતી મેળવી છે. આગળ હવે નવી માહિતી છે તે પછીના વિડીયોમાં મેળવશું. આભાર વિદ્યાર્થી મિત્રો.